स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર નીતુ કનારા આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજે વાત કરવાના છીએ આપણે MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, બ્લોક નંબર 2 એકમ 3 ઉમાશંકર જોશીની વાર્તા કલા. આગળના એકમમાં આપણે જોયું છે કે નિબંધ કલા હોય, કેળવણીકાર તરીકે ઉમાશંકર જોશી હોય, પણ વાત અહીંયા મારે થોડી જુદેરી કરવી છે અને આજનો દિવસ પણ ખાસ છે. આપણે ઉમાશંકર જોશીનો જન્મદિવસ મનાવીએ છીએ. આજે એમની પુણ્યતિથિ છે. એમને યાદ કરતા, એમના સર્જનને યાદ કરતા, એમના પારિતોષિકોને યાદ કરતા, એમની કલાને યાદ કરતા, એક જુદી કલા કે જેમાં સાહિત્ય અને જીવન બંને પૂરક હોય. જે જીવન છે એ સાહિત્યમાં જીવાતું હોય અને સાહિત્યમાંથી જ ઉભરી આવતું જીવન છે એને કલમમાં કંડારે છે અને કશુંક લખે છે. એક મોટિફ મૂકી અને પછી વાર્તાનું છે એ આખું કેન્દ્રબિંદુ રચાતું હોય છે. તો એવી જ મારે વાત કરવાની છે વાર્તા કલા વિશે. વાર્તાઓ અસંખ્ય છે અને આપણે જોઈએ છીએ કે 500-600 જેટલી વાર્તાઓ ધૂમકેતુ લખે છે, પણ 25 કે 50 જેટલી વાર્તાઓ છે એ શ્રેષ્ઠ છે અથવા 25 જેટલી શ્રેષ્ઠ હશે. એવી જ રીતે વાત તો અહીંયા પણ મારે કરવાની છે કે ઘણું બધું લખો છો ત્યારે શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠતમ ધીમે ધીમે એકદમ બહાર આવતું હોય છે. અને એ આપણે એમાં પણ જોવાનું છે કે ઉમાશંકર જોશીની વાર્તાઓ છે એ પણ એટલી જ શ્રેષ્ઠ, 25 હોય કે 30, એ પણ ખૂબ શ્રેષ્ઠ છે. ઘણું સાહિત્ય સર્જન કરીએ છીએ ત્યારે એક સોના જેવું સાહિત્ય છે એ ત્યારે આપણે એમાંથી થોડુંક અલગ પાડવાનું હોય છે. અને જ્યારે આપણે ઉમાશંકર જોશીની વાર્તા કલામાં વાર્તાકાર તરીકે પસંદગી કરીએ છીએ, એમના વિશે મારે વાત કરવાની હોય છે, ત્યારે ઘણા બધાને તો વિચાર આવતો હશે વાર્તાકાર ઉમાશંકર સાથે જ કોઈ કદાચ ભાવુકતાથી પૂછી બેસે કે એમ ઉમાશંકર વાર્તાઓ પણ લખતા? આવો આશ્ચર્ય સાથે, ઉદ્ગાર સાથે કોઈ મૂકી દે કે વાર્તાકાર ઉમાશંકર સાથે કોઈ કદાચ ભાવુકતાથી પૂછી બેસે કે એમ ઉમાશંકર વાર્તાઓ પણ લખતા? તો એમાં એ કંઈ ભોળિયાનો સહેજે વાંક નથી કે નથી વાંક ઉમાશંકરની વાર્તાઓનો પણ ગણવો તો મૂળ તો કવિનો. કે જ્યારે કોઈ વ્યક્તિ ભાવુક થઈને એમની પાસે બેસી જાય અથવા તો કોઈ ભાવક બેસી જાય અને કોઈ પૂછી બેસે કે ઉમાશંકર વાર્તાઓ પણ લખતા, તો એ બિચારા ભોળિયાનો વાંક નથી. તો વાંક કોનો ગણવો આપણે? વાંક તો અહીંયા કવિનો ગણવો. કારણ કે એક સર્જક છે, એક જ્યારે કળામાં વાર્તા કલામાં પ્રવીણ, નિપુણ, જ્યારે આવા શબ્દોને વાપરીએ છીએ ત્યારે આપણે બહુ સભાનપણે ઉપયોગ કરવો પડે છે. કારણ કે જ્યારે એ વ્યક્તિ એ કદ સુધી જાય, એ શ્રેષ્ઠતા સુધી જાય ત્યારે આપણે એ શબ્દને વાપરી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આવું જ કંઈક ઉમાશંકર જોશી માટે પણ કહી શકાય. ઉમાશંકર જોશીની કવિતાએ જે ઊંચાઈએ સિદ્ધ કરી છે ને, એની આગળ એમનું અન્ય સર્જન પણ કંઈ ઝાંખું જણાય. એક કવિ તરીકે જ્યારે એમની કવિતામાં એટલા બધા પારિતોષિકો મળે છે ત્યારે આપણે જોઈએ છીએ કે કવિ તરીકેની ઊંચતા, એની સિદ્ધિઓ કેટલી બધી ઊંચી છે. ત્યારે આપણે બીજું સર્જન છે એને જ્યારે સર્જનને મૂકીએ છીએ ત્યારે એ સર્જન તો ઝાંખું પડે. અને અહીંયા તો મારે વાત કરવાની છે વાર્તા કલા તરીકે. સરસ્વતી ચંદ્રની સ્નેહ મુદ્રાનું જ્યારે દ્રષ્ટાંતો લઈએ અને ચંદ્રકાંત ટોપીવાળા અને કવિ પણ છે એ ઘણા ઓછા જાણે છે. આપણે જ્યારે આવી બધી બાબતોને દર્શાવીએ છીએ અને શિરીષ પંચાલની નવલકથા કે વાર્તાને રમણ સોનીના હળવા નિબંધોથી પણ પરિચિત એ જ હશે કે સાહિત્ય સાથે ઘનિષ્ઠતા તો ધરાવતા હશે. કોઈ એમાં ઓછા સર્જનને પણ કારણભૂત ગણે છે. ધૂમકેતુ કે પન્નાલાલની 400-500ની વાર્તાઓમાંથી સર્વોચ્ચ એવી ખરી વાર્તાઓ શોધીએ તો ફક્ત 5-25 જ મળે. વાર્તાકાર તરીકે ધૂમકેતુનું કેટલું બધું પ્રદાન છે, અને છતાં પણ જ્યારે એમની વાત કરવામાં આવે છે ત્યારે આ વાતને પણ અહીંયા લેવી પડે. અને એ લઈએ છીએ ત્યારે અહીંયા કેવું થાય છે તમે વિચાર કરી શકો. તો અહીંયા ઉમાશંકરની પણ એવી જ વાત છે કે ઓછી વાર્તાઓ શોધીએ તો 5-25 જ મળે છે. ઉમાશંકર જોશીમાં પણ ઉમાશંકર જોશીની ઓછી વાર્તાઓ આછી વાર્તાઓ નથી, એ જ મહત્વનું છે. કેટલો સરસ શબ્દ વાપર્યો છે અને કેવી બધી વાત આપણી સમક્ષ મૂકી જાય છે વિદ્યાર્થી મિત્રો, કે વાર્તાઓ ઓછી હોય અને શ્રેષ્ઠ છે
પણ આછી નથી એટલે કે એમાં વાર્તા કલાના તત્વો નથી અને ગમે તેવી ન ગણાવી શકાય, ઉત્તમ કક્ષાની વાર્તાઓ છે. એટલા માટે આછી નથી એવો શબ્દ અહીંયા વાપર્યો છે. શ્રાવણી મેળો 3 અડધું 2 અને અંતરાય છેલ્લા 2 સંગ્રહોમાંથી થોડી સારી વાર્તાઓ સાચવી લઈએ. એ બંને રદ કરીને ચોથો આપે સર્જકની બધી મળીને માણસ આમ જોઈએ તો માન એવી આમ 37 વાર્તાઓ થાય. કોઈ વાર દિવસમાં 4 વાર્તાઓ લખનાર પછી કોઈ જ વાર્તા ન આપે. એનું આશ્ચર્ય પણ ખરું. ઘણી વખત આપણે એવું હોય છે કે એક સર્જનકાર છે, એક લેખક છે, એક સર્જક છે, એ એક દિવસમાં 4 વાર્તાઓ લખે છે અને પછી એક પણ વાર્તા આપતો નથી. ત્યારે આપણે આશ્ચર્ય પણ ઊભું કરી દે છે. એક ભાવકગણ હોય, એક શ્રોતાગણ હોય. જ્યારે ભાવક અને શ્રાવક બંનેની જ્યારે એક સાયુજ્ય સંધાય છે અને પછી જ્યારે એમાં કશુંક ફેર પડે ત્યારે બધા લોકો વિચારમાં પડી જાય છે. એવું થતું હોય છે. અને ઉમાશંકર જોશી વાર્તાને અનુભૂતિકણ કહે છે. જ્યારે એક વ્યાખ્યા આપવાની હોય ને ઘણા બધા લોકો જ્યારે વ્યાખ્યા આપતા હોય ત્યારે આવા વાર્તાકાર છે એ વાર્તાની વ્યાખ્યા એવી આપે છે કે વાર્તાને અનુભૂતિકણ કહે છે. અનુભૂતિકણ એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો કે અનુભૂતિ તો થવી જ જોઈએ. માણસ જ્યારે કંઈ વસ્તુ લખે છે અથવા તો એમાંથી લખેલું હોય એ કોઈ વાંચે છે અથવા તો જે સર્જક છે એને ભાવક જ્યારે પીવે છે ત્યારે ખબર પડવી જોઈએ. એમાંથી રસ તરબોળ થતા જવાય. એના પાત્ર લેખન હોય, એના સંવાદો હોય, એનું વાતાવરણ હોય, એમાંથી એમને થતું હોય કે હું આમાંથી બરાબર રીતે પસાર થાઉં છું. અને શુદ્ધ કલા સર્જનની પ્રવૃત્તિનો પારિપાક એટલે કે શ્રાવણી મેળો. કેવી સરસ મજાની વાત કરી છે. અને એ શુદ્ધ કલા અને સર્જનની પ્રવૃત્તિનો પારિપાક એટલે શ્રાવણી મેળો. મારી ચંપાનું વર, છેલ્લું છાણું અને ઝાકળિયું, ગુજરીની ગોદડી, પગલીનો પાડનાર અને મુકુલના બહેનના ઉમાશંકર જોશીને સફળ વાત તરીકે અહીંયા છાપી મૂકી જાય છે. એક છાપ મૂકી જાય છે. શ્રાવણી મેળોનો આરંભ ભલે દેવા અંબીના રંગદર્શી વર્ણનો વિધાનોથી રચાતો અંત સાહુકારના શોષણથી ઘડાય છે. કેવી સરસ મજાની વાત કરી છે કે વાર્તાનો આરંભ છે એ કઈ રીતે થાય છે. રંગમાં ભંગ પાડવાનો વીરચંદનો પ્રવેશ એ 4 હાથને એક થવા દેતો નથી. આજે લીધેલા રૂપિયાના વળતર પેટે ખેતરો પડાવી લેતો વીરચંદ વર્ગ સંઘર્ષનું કારણ બને છે. એ વાર્તાનો જ્યારે એક આરંભ શરૂ થાય છે અને આરંભમાં પછી કઈ રીતે પ્રવેશ થાય છે, કયા વ્યક્તિનો થાય છે, કયા વ્યક્તિનો સંઘર્ષ આવે છે, એ બધી જ વાત અહીંયા મૂકી જોઈએ છીએ અને આપણે જાણીએ પણ છીએ. મૂડીવાદી સમાજના પ્રતિનિધિ વીરચંદની મેળામાં ઉત્સાહની વાતાવરણ સાથેની વીર સમાધિતા જરૂર ધ્યાન ખેંચે. વાર્તામાં વરસાદનો વિનિયોગ દેવાના ભ્રમિત ચિત્તની ઉત્તરોત્તર વધતી માત્રાને નિર્દેશે છે. આપણે જોઈએ છીએ કે વાર્તામાં કેવા પાત્રો લીધા છે, કેવું વાતાવરણ છે અને વાતાવરણની સાથે કેવું શોષણ એક વર્ગ છે એ બીજા વર્ગનું કરે છે અને એના પ્રતિનિધિ તરીકે કેવા વ્યક્તિની મૂકે છે, કેવી એન્ટ્રી થાય છે અને ત્યારબાદ છે વાર્તાનો ઉઘાડ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ આવે છે. શોષણ અને દમન સામે સૂર ઉઠ્યો ન હોતો એ સમયની આ વાર્તામાં દેવાનું વિદ્રોહી માનસ નવું છે. જોકે શરૂઆતમાં તો એ નદીમાં તણાવવા પડે છે પણ સહન કરતા સંઘર્ષની પ્રાધાન્ય આપવાનો વિચાર તેને સ્વબળે બહાર લાવે છે. આ એનો પુનર્જન્મ છે. હા, એનો પુનર્જન્મ છે અને નવ આવતાનું એંધાણ તો છે જ. નવા આવતાનું એંધાણ છે અને સહન કરવા વાળાનો તો પડ્યું જ છે અને નદીમાં નીકળ્યો તો તે આવતીકાલની પેઢીનો અગ્રણી છે. સરસ મજાની શ્રાવણી મેળાની આ વાર્તાનું તથ્ય છે. હવે શ્રાવણી મેળાની તો મેં વાત કરી, એવી જ રીતે મારે વાત બીજી ઝાકળી વાર્તામાંની પણ કરવાની છે. અને પ્રસ્તાવનામાં મેં ઘણી બધી આ વાત કરી અને પ્રસ્તાવનામાં વાત કરી પણ પ્રસ્તાવના સાથે જ બીજી મેં એની વાર્તા કલા વિશે પણ વાત કરી. અને વાર્તાનું જ્યારે કલા સ્વરૂપ મારે દર્શાવવાનું હોય ત્યારે આ વિવિધ વાર્તાઓ વિશે પણ વાત કરવાની થાય છે વિદ્યાર્થી મિત્રો. તો વાર્તામાં ઝાકળિયું નામની વાર્તામાં પણ ખૂબ જ સરસ મજાનું વાતાવરણ આવે છે. કેવા વર્ગ સંઘર્ષોનું પણ પરિણામ કઈ રીતે ઉદ્ભવે છે અને પછી વાર્તા છે કયા ચિતાર સુધી જાય છે. વર્ગ સંઘર્ષનું પરિણામ બદલવાની ભાવનાથી સૂચવી અને દ્રોહનો સૂર વહેતો કર્યો છે. ઝાકળીઓના મોટા ભાઈમાં માત્ર સાંભળના મોટા ભાઈ છે એ શોષક વર્ગની ગંધ છે. શોષક વર્ગની ગંધ દર્શાવવા માટે આ મોટા ભાઈ નામનું શબ્દ જ્યારે દર્શાવીએ છીએ ત્યારે આ સામાજિક શબ્દમાં આવે છે. મોટા ભાઈ માત્ર વિશેષ્ય અને વિશેષણ, આમ જોઈએ તો વિશેષ્ય અને વિશેષણ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે.
જેનું સાચું નામ ભૂલી ગયો છે અને કોઈ ગોવિંદા કહેવાય તો ચોકી પોતાની જ બોલાવ્યા હોય એ વિશેની શંકાથી લે છે અને એનું માત્ર નામ નહીં, ખુદનું અસ્તિત્વ જ ભૂલી જનારા શોષિત વર્ગનો પ્રતિનિધિ છે. વિશેષણ અને વિશેષ્ય તરીકે એક જ વ્યક્તિનું નામ આવે અને પ્રતિનિધિત્વ પણ એ જ કરતા હોય, ગોવિંદા તરીકે બોલવામાં આવે છે, જાણે એ ભૂલી જાય છે પોતાના અસ્તિત્વને. પછી એમને અહેસાસ થાય છે અને ખરેખર આ મને જ બોલાવે છે એમની વાત આવે છે. બે ભાઈઓનો ગોવો અને હાથોડી, હાથી સંગ લોહીને એક ચારો છે એ જુદા જ છે અને એને સહન કરવું જેની પ્રકૃતિ બની ગઈ છે. એવા ગોવા સામે હાથોડી નવી પેઢીનો અન્યાય વિદ્વાનો સૂર ઉઠાવવાના વર્ગનું પ્રતીક બને છે, જે બદલાની ભાવનાથી શોષિતો દ્વારા સળગાવાયું છે. પોતાના ઝાકડિયા સામે મૂડીવાદી મોટા ભાઈનું ઘઉંનું ખેતર બાળે છે. મૂડીવાદી માણસને પોતાનાથી કોઈ આગળ નીકળે એ મંજૂર નથી. વાર્તા પણ મૂકીના છોકરાથી આગળ વધવા હાથીડાની ઘટનાથી અંતિમ કારણોના આરંભ થાય છે. ઝાકડિયું ગોવાના સપનાનું પ્રતીક છે. અંતમાં મૂડીવાદીઓનો જ ભસ્મીભૂત થાય છે. ઝાકડિયુંમાં પણ આપણે જોઈએ વર્ગ સંઘર્ષની વાત આવે છે અને પ્રતિનિધિત્વ કોણ કરે છે અને કેવો સંઘર્ષ આવે છે એમની થોડીક વાત મેં મૂકી છે. આમ વાર્તા વિશે જ્યારે વાત કરવા જઈએ છીએ ત્યારે આ પ્રતિનિધિત્વ તરીકે એમનો આપણે ભાવાર્થ કહીએ. સમયની વાત છે, કેવો વિદ્રોહ થાય છે, વર્ગ સંઘર્ષની વાતો હોય તો આપણે મૂકીએ છીએ. તો વાર્તા કલામાં ત્રીજી વાત કરવાની છે. વાર્તાઓ તો ઘણી બધી છે. ગુજરીની ગોદડીમાં આ ત્રીજી વાર્તા છે. એમાં પ્રત્યક્ષ રીતે કોઈ જોતા જોઈએ છે કે શોષિત કે શોષક નથી. આર્થિક રીતે સમાનતા છે જે કહો તે અહીંયા જોવા મળે છે. ગરીબાઈનું દારૂણ ચિત્ર અહીં વાતાવરણની પ્રભાવતામાં અસરકારક રીતે ઉઠાવ પામ્યું છે. ઠંડી અને વાતાવરણનું કેન્દ્ર સ્થળ છે એ કયું છે? જો તમે એક ઠંડી, વાતાવરણનું કેન્દ્ર છે એ ચાલક બળ છે અહીંયા, અને ત્યાંથી જે વાર્તા છે એ આગળ જાય છે. ત્યાં વાર્તા છે એનું કેન્દ્રબિંદુ કયું છે, એનું ચાલક બળ કયું છે? તો એ ઠંડી છે. ઠંડીથી ઠઠુરાય તો જે વિસ્તાર છે અથવા તો કોઈ વ્યક્તિ છે એ છે. સમાનતાના આદર્શ ઠેકડી ઉડાવતો વર્ગ, વિષમતાનું વાસ્તવ એ સત્ય છે. કેવી સરસ મજાની વાત મૂકી છે કે સમાનતાના આદર્શને ઠેકડી ઉડાડતો વર્ગ એ વિષમતાનું વાસ્તવ એ સત્ય છે એમ પરોક્ષ રીતે સૂચવી આપતા, એ પરોક્ષ રીતે સૂચવી આપે છે એ આપણે જોવાનું છે. એ સર્જકને થોડાક સંભાવી હૃદયમાં જન્મતી કરુણતાની છબી પણ ચિતરવી છે. હળવાશની ખીલીએ રજાતી વાર્તામાં કાતિલ ઠંડીથી બચવા ગુજરીમાંથી ગોદડી લાવતા વિદ્યાર્થીઓ પ્રત્યે, વિદ્યાર્થીઓમાં રસ્તે સૂતેલા લોકો પ્રત્યે સંભાવ જાગીને પોતા માટે લાગેલી ગોદડીઓએ ગરીબોને ઓઢાડી ચાલતા થાય. એમાં ગાંધી ચિંધ્યા દરિદ્ર નારાયણનો જ ભાવ આદર્શ આવકાર્ય છે. માનવતાવાદીમાં સંક્રાંતિ માનવતામાં જ રોજ વિજય છે એ ધ્વજ લહેરાય છે. વિદ્યાર્થી મિત્રો, વાર્તા કલામાં મેં આ વાર્તાઓને મૂકી છે, પરંતુ ગુજરીની આ ગોદડીમાં આપણે જોઈએ છીએ કે અહીંયા ગાંધી ચિંધ્યા દરિદ્ર નારાયણનો ભાવ છે જાગે છે કે વિદ્યાર્થીઓ છે રસ્તે ચાલે છે અને કાતિલ ઠંડીથી બચવા માટે પોતે ગુજરીમાંથી એક ગોદડી લઈ આવે છે અને રસ્તા ઉપર સૂતેલા માણસો પ્રત્યે કેવો ભાવ જન્મે છે. આદર્શ ભાવ જાગે છે, લાગણીનો ભાવ જાગે છે અને અહીંયા સહાનુભૂતિ છે. હવે આપણે થાય છે કે અનુભૂતિ કણ જે વ્યાખ્યા કહે છે વાર્તા માટે એ અહીંયા દેખાઈ આવે છે. તો ઉમાશંકર જોશીની વાર્તા કલા માટે મેં થોડીક વાત વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ મૂકી હતી અને અહીંયા છે આપણે એ વાર્તાઓમાં કેવું આખું વાતાવરણ છે એ સમાજ પ્રત્યે હોય, સમાજના એ પાત્રો છે એ પાત્રોમાંથી જન્મતી એ વાતાવરણ કેવી જન્મે છે, કથા ક્યાં આગળ લઈ જાય છે, એ સંવેદના કેવી છે, એમની થોડી વાત મેં તમારી સમક્ષ મૂકી. વિદ્યાર્થી મિત્રો, નવા એકમમાં નવી વાત લઈ હું તમારી સમક્ષ આવીશ અને થોડા પ્રશ્નો તમને જ્યારે વિદ્યાર્થી મિત્રો કસોટીના રૂપે મૂકવાના હોય અથવા તો પ્રશ્નપત્રમાં પૂછાય ત્યારે તમને એમાં થોડી માહિતગાર તરીકે વધારે ખબર પડે, વર્ણન કલા તરીકે, અને તમને લખતા પણ ફાવે અને સ્વાધ્યાય કાર્યમાં. તો ત્યાં સુધી આભાર, સાધુવાદ, ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં તપ